મિત્રો આજના બ્લોગની શરૂઆત અહીંથી થઈ રહી છે ઘરેથી. સો અત્યારે હમણાં વાગી રહ્યા છે કંઈક કેટલા વાગે છે? હા, 1:30 થાય છે. 1:30 જેવી કહી લો એ થઈ રહ્યા છે ને અત્યારે હું જઈ રહ્યો છું ગાડી ધોવા માટે. તમને બહુ અલગ લાગતું હશે, મને બી કંઈક સારું નહીં લાગી રહ્યું સેવ કરીને, પણ ભાઈબંધની વાતોમાં આવીને કરી લીધું છે. અત્યારે તો મેં ઘરે જ છું. અત્યારે આપણે જઈએ છીએ આપણી ગાડી ધોવા માટે, કેમ કે ગાડીનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. જેવું તમે પોતાનું ધ્યાન રાખો છો એવી રીતે ગાડીનું બી ધ્યાન રાખવું પડે, નંતર મજા ના આવે. સો ગાડી હમણાં ઊભી છે નીચે. આપણે પહેલાં બધા આપણા શસ્ત્રો ભેગા કરી લઈએ છે. પહેલો શસ્ત્ર છે આ રહ્યું, આ પહેલો શસ્ત્ર છે. પછી બીજો શસ્ત્ર છે આ ક્લિનિક પ્લસ. ધીસ ઇઝ નોટ ફોર હેર વોશ, ધીસ ઇઝ ફોર બાઇક વોશ. બાઇક વોશ, કાર વોશ જે તમે કહી લો. હવે આપણે લઈશું માઇક્રો ફાઈબર ક્લોથ. ઇટ ઇઝ માઇક્રો ફાઈબર ક્લોથ લઈ લીધો છે મારો તમારો ભાઈ. બહુ વિચિત્ર લાવ્યું છું મેં, આઈ નો. માઇક્રો ફાઈબર ક્લોથ લઈ લીધો છે. હવે પાણી મેં વિચારું છું અહીંથી ભરું, અહીંથી કે પછી નીચેથી, કેમ કે આપણે છેક નીચે જવાનું છે. આપણું ઘર અરાઉન્ડ 3rd ફ્લોર તમે કહી શકો. જે ગ્રાઉન્ડ ફ્લોરને ફર્સ્ટ ફ્લોર માનતા હોય એ લોકો માટે 3rd ફ્લોર, મારા જેવા માટે 2nd ફ્લોર. સોયા આપણે 2nd ફ્લોરથી નીચે જવાનું છે, તો એક કામ કરીએ નીચે જ જઈને પાણી ભરીએ. એમ ખોટું વજન પણ ઉચકીને જાય. ચલો ગાઈસ ડાયરેક્ટ નીચે મળીએ. તમને ચાવી લઈ રહ્યો છું, કેમ કે કોલ્ડ સ્ટાર્ટ કરી લઈશું. કોલ્ડ સ્ટાર્ટ તો થઈ ચૂકી છે, પણ ભીની થયા પછીની ગાડી કોલ્ડ સ્ટાર્ટ કરી દઈએ એમ, કેમ કે ગાડી ઠંડી થઈ જશે એના પછી. સોયા ચલો ગાઈસ મળીએ નીચે. હવે આપણે ચાલુ કરીશું આપણી પ્રક્રિયા ગાડી ધોવા માટે. પહેલાં મોબાઈલને એક જગ્યાએ મસ્ત હોલ્ડ કરી દઈએ, એના પછી ચાલુ કરીએ. આપણી ગાડી ધોઈને હાલત બહુ વધારે ખસ્તા થઈ ગઈ છે આપણી. પહેલાં આપણે પંખો ચાલુ કરીએ અને થોડી વાર બેસી જઈએ. અને પ્રિન્સભાઈનો ફોન આવ્યો હતો બપોરે. ભાઈ અત્યારે જોબ પર છે, પણ એમને કીધું કે જોબ પરથી છૂટીને અરાઉન્ડ 4 વાગે છૂટશે. એના પછી એમણે બોલાવી આપણે પતંગ ચગાવવા માટે. ઉત્તરાયણમાં હજી વાર છે, પણ ગુજરાતમાં તો એઝ ઓલવેઝ બહુ વહેલા ઉત્તરાયણ આવી જાય છે. તો પ્રિન્સભાઈએ બોલાવે છે પતંગ ચગાવવા માટે. આપણે જવાના છે પતંગ ચગાવવા. પતંગ ચગાવવા મળશે કે નહીં મળે એ બી નહીં ખબર, પણ જઈશું ખરી. પ્રિન્સભાઈએ બોલાવે છે. પ્રિન્સભાઈને તમે ઓળખતા હશો, એમ તો તમે નહીં ઓળખતા હો. બ્લોગમાં તમને એકવાર ઇન્ટ્રોડ્યુસ કરાવી દઈશ. એ ભાઈ બી બ્લોગ બનાવે છે, તો આજે અમે 2 જણ બ્લોગ બનાવવાના છે. તો જોઈએ કેવી મજા પડવાની છે. બહુ મસ્તી કરીશું, બહુ ઓડિયો કરીશું, બધું જેટલું તમને મજા લાવવાની પોસિબલ હોય એટલું મજા અપાઈશું તમને. સો આ ગાઈ છે, કામ કરીએ છીએ. પહેલાં મેં ઠૂસી લઉં છું, તમને બતાવી દઉં છું કે વોટ શુડ આઈ મેડ ટુડે. આ છે દાળને ભાત. ધીસ ઇઝ ધ દાળ, અને થોડી મિક્સ કરવી પડશે. અને ધીસ ઇઝ ધ રાઈસ. હેન્ડલ થોડું તૂટી ગયું છે, ગરીબી ચાલે છે. ધીસ ઇઝ ધ રાઈસ. પહેલેથી ખાઈ ચૂક્યો છું થોડા ઘણા, પણ ગાડી ધોઈને પાછી ભૂખ લાગી ગઈ. કરીએ છીએ પહેલાં કુકર બંધ કરવા દો, નહીં તો ભાત કડક થઈ જશે. તો હા, એક કામ કરું છું, પહેલાં જમી લઉં છું, અને પછી પ્રિન્સભાઈનો ફોન આવી રીતે આપણે જઈએ છીએ પ્રિન્સભાઈ જોડે પતંગ ચગાવવા માટે. પછી આપણે મળીએ ડાયરેક્ટ પ્રિન્સભાઈને, તમને મળાવીએ અને આપણે બી મળી લઈએ. સો ગાઈસ ચલો તેવડી આવું છું મેં જમીને. બાય બાય. અત્યારે અક્ષતભાઈનો ફોન આવે છે કે અમને લેવા જવાનું છે ચોકડી પર આગળ, એટલે થોડુંક દૂર છે. થોડુંક દૂર છે બી નહીં બી, જે તમે માનો. અક્ષતભાઈનો ફોન આવે છે, હમણાં આપણે જઈએ છીએ અક્ષતભાઈને લેવા. ભાઈ કહી લો, અક્ષત કહી લો, ભાઈ જ છે આપણો. અક્ષતને લેવા જઈએ છીએ હમણાં, પછી લઈને આવીશું. પ્રિન્સભાઈનો હજી ફોન નહીં આવ્યો, કેમ કે અત્યાર સુધી 4 નહીં વાગ્યા. એ કંપનીમાં હશે, અને અત્યારે કંપની ફોન અલાઉ નહીં છે, એવું બહાર નહીં નીકળે. તો એક કામ કર્યા છે, ડાયરેક્ટ અક્ષતભાઈ જોડે જઈએ છે. અક્ષતને મલાઈએ છે તમને, અને પછી બહુ બ્લેક આવી ગયો ગાઈસ. આટલો બ્લેક તો મેં છૂબી નહીં. હા, અક્ષતને મલાઈએ અને પછી નીકળીએ છીએ આગળ.
ગાડી બંધ થઈ ગઈ. અક્ષતભાઈ બી આવી ગયા છે. અક્ષતભાઈએ ડ્રાઇવિંગ હાથમાં લઈ લીધી છે. હવે અક્ષતભાઈનું કામ છે પેટ્રોલ પંપે પહોંચાડવાનું. જોઈએ છે પેટ્રોલ પંપે પહોંચે છે કે નહીં પહોંચતી. બહુ પેટ્રોલ આજે અક્ષતભાઈ તરફ ચલો એક કામ કરો, પેટ્રોલ પંપે મળીએ છીએ આપણે હમણાં. તો ધક્કો તો મારું પડશે લાગે છે. ચલો ગાઈસ મળીએ પેટ્રોલ પંપે. ગાઈસ આવી ગયા છે અક્ષતભાઈ, ગાડી પર બેઠા છે. પેટ્રોલ પતી ગયું છે. ભાઈ લઈ જાય છે ઢળતા. મારે ધક્કો મારવો પડશે. ગાઈસ ચાલુ કરી ગિયરમાં મારવાની ટ્રાય કરે છે પણ નહીં થાય, કેમ કે મારી ગાડી છે, મને ખબર છે કેટલે જશે. બધું છે આ જુઓ, બહુ મસ્ત લાગે છે ગાડી છે. અક્ષતભાઈ ધક્કો મારતા આવ્યા છે આપણે ચિરાગના ઘરે ચરખા માટે, પણ ચરખો મળી નહીં રહ્યો. અક્ષત ગયો છે ફ્રેશ થવા. અક્ષત ફ્રેશ થઈને આવે ત્યાં સુધી મેં બેહું છું. પછી જઈએ બીજા ભાઈબંધના ઘરે, ત્યાંથી મારો ચરખો ઉઠાવીએ અને અક્ષતનો ચરખો ઉઠાવીએ અને પછી જઈએ પ્રિન્સભાઈ જોડે પતંગ ચગાવવા. તો ગાઈસ ચલો ચરખો અક્ષતભાઈ આવે એટલે મળીએ તમને. ત્યાં સુધી સાઇનિંગ ઓફ. ગાઈસ જય માતાજી મિત્રો. આ બીજો દિવસ છે. પ્રિન્સભાઈએ કાલે દવો કરી દીધો. પ્રિન્સભાઈ આવ્યા નહીં, પ્રિન્સભાઈને કશું કામ આવી ગયો તો પ્રિન્સભાઈ કાલે બહાર જતા રહ્યા. તો અત્યારે જઈએ છીએ આપણે પ્રિન્સભાઈના તે પતંગ ચગાવવા માટે. મેં બેગ લઈ લીધું છે, કેમ કે ત્યાંથી જ બારોબાર મેં જોબ જતો રહીશ. અને 2 જણના ટિફિન પેક કર્યા છે, એટલે એમાં આજે ખાવા બનાવ્યું હતું વાલોર પાપડી ને બટાકાનું શાક ને રોટલી તેલવાળી. તો એક તો મારી બહેનના તે આપવાનું છે, કૃપા દીદીને થઈ, અને બીજો ટિફિન આપવાનો છે અજયભાઈના ઘરે. તો આપણે હવે નીકળીએ છીએ, ઘરને મારીએ તાળું અને આપણી ગड्डी લઈને ઉપડીએ. પહેલાં જઈએ કૃપાના ઘરે અને પછી ત્યાંથી જઈશું આપણે અજયભાઈના ઘરે અને ત્યાંથી જઈશું પછી પ્રિન્સભાઈના ત્યાં. ચલો ગાઈસ એક કામ કરીએ, હવે ડાયરેક્ટ કરીએ પ્રિન્સભાઈના જોડે. ચલો ગાઈસ બાય બાય. અરે ગાઈસ પ્રિન્સ હવે આ બધું ઇલીગલ દોરાઓ કઈથી લઈને આવે એટલે હે આ બધા ઇલીગલ દોરા કઈથી લઈને આવે છે? અરે ગાઈસ પ્રિન્સભાઈની પતંગ કઈ છે લા? આઈફોનમાં દેખાતી રહી કઈ છે લા? અરે 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 બધી બહુ પતંગો છે, કેમેરામાં નહીં આવી રહી. ઉપર આવતો પ્રિન્સભાઈ ચરખો થવાઈ દીધો છે. અરે પ્રિન્સભાઈ શું કહો છો પ્રિન્સભાઈ? અમારે બાયરી નહીં લાવવાની ચરખો પકડવા માટે, તમારા જેવા લઠ્ઠાઓ જ જોઈએ તો જ કામ લાગશે, બાકી તો નહીં લાગે ગાઈસ. મેં ઉત્તરાયણ આવવાનો જ નહીં ને શું કામ લાગીશ? આપણે આ બધા તહેવારો નહીં મનાવતા, આપણે છોડી દીધું છે બધું. મોહ માયા છે આ જીવન. આ જીવન એક મોહ માયા છે. ખબર નહીં આમ હવામાં ખેંચ મારે છે, કશું છે તો નહીં થઈ ઘડી. એ તમને લોકોને ના ખબર પડે. અચ્છા તો એ પતંગ કરે લઈ જાય છે, પણ પતંગ કરે જઈ નહીં રહ્યું હે ને? એ તો પતંગ પેલો છોકરો પતંગ લઈને આવ્યો ભાઈ, કઈથી લઈને આવ્યો? લાઈને મને અપાવડાય ને પતંગ. એ ભાઈ એટલે ઊભો રહેલા હટ. પતંગ ચકાવતી વખત જોયું ગાઈસ સિરિયસનેસ એક પતંગ માટે. આટલા સિરિયસ છોકરી માટે રહી ગયો હોત ને તો અત્યારે સિંગલ ના હોત. પણ કઈ થાય છે આ લોકોથી કશું? કોપીરાઇટ આવી જશે, કોપીરાઇટ આવી જશે, કોપીરાઇટ આવી જશે. આમાં બી આવી જાય. એવું કેવું આપણે બહુ હેવી સિગરેટ છે ને, આપણો બહુ સુરીનો અવાજ છે. તો ગાઈસ હા એક કામ કરીએ છીએ હવે, પાર્થભાઈ જોડે જઈએ છીએ. પાર્થભાઈ બોલાઈ રહ્યા છે આપણાની રસ્તામાં, એમને મળીને પછી જતા રહીશું નોકરી પર અને વ્લોગ એન્ડ કરી નાખીશું ગાઈસ. ચલો પહેલાં આપણે પાર્થને મળાવીએ. આપણો વ્લોગ જે કન્ટિન્યુ કર્યો હતો પછી એન્ડ કરવાનું જ ભૂલી ગયો, અને આજે 3 દિવસ પછી મેં વ્લોગ એન્ડ કરું છું. તો હા ગાઈસ, આજે તો વ્લોગ સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. બીજા બધા બહુ ક્રિએટિવ્સ આઈડિયા આવી રહ્યા છે. સો ગાઈસ, તે બધું સાઇનિંગ ઓફ. જય માતાજી.